પાવી જેતપુર માંગ નવી પંચાયતનું લોકાર્પણ કરવા માંગ આવ્યું અંદાજિત ₹35 લાખના ખર્ચે બનનાર જેતપુર ગ્રામ પંચાયત ભવન નું ખાતમુહૂર્ત જેમાં ઉપસ્થિત જેતપુરના લોકલાડીલા જેવા મોન્ટુભાઈ ડેપ્યુટી સરપંચ નેન્સીબેન સરપંચ જશુભાઈ રાઠવા સંસદ સભ્ય છોટાઉદેપુર રાજેન્દ્રસિંહ રાઠવા ધારાસભ્ય છોટાઉદેપુર જયંતિભાઈ રાઠવા ધારાસભ્ય જેતપુર પાવી ઉમેશભાઈ રાઠવા પ્રમુખ છોટાઉદેપુર જિલ્લા ભાજપાના આગેવાન હાજર રહ્યા। રિપોર્ટર ફારૂક ખત્રી જેતપુર। જેતપુર પાવી તાલુકાના મુખ્ય મથક જેતપુર ગ્રામ પંચાયત આજે જેતપુર ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। એમાં ભારતીય જનતા પાર્ટીના અને આ વિસ્તારના સંસદ સભ્ય જશુભાઈ રાઠવા સાહેબ, રાજુભાઈ ધારાસભ્ય શ્રી, જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ એ સિવાયના વગેરે મહાનુભાવો ઉપસ્થિત થયા હતા અને લગભગ 35 લાખ રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સ્વભંડોળમાંથી આ ગ્રામ સચિવાલયનું નિર્માણ થવાનું છે અને એ સિવાય પણ બાકીની જે ખૂટી રકમ છે ગ્રામ પંચાયતના અનુદાનમાંથી મળીને અહીંયા જેતપુર પાવીની જનતા માટે, જેતપુર પાવી તાલુકાની જનતા માટે ભવ્ય ગ્રામ પંચાયત સચિવાલયનું અહીં નિર્માણ થવાનું છે અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કેટલા સમયમાં પૂરું થઈ જશે? કોન્ટ્રાક્ટરશ્રીના કહેવા પ્રમાણે આ ગ્રામ સચિવાલય 3 મહિનામાં પૂરું થઈ જશે એવી અમને આશા છે। થેન્ક નમસ્તે દેવાત્મન કુંકુમ કામણ દિવ્ય કામજમ